सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ જીવનમાં ઈશ્વરનું સ્થાન, હું ઈશ્વરને માનું છું, આવું જે વાક્ય જે છે જનરલી ધાર્મિક લોકો ઉચ્ચારણ કરતા હોય છે. હું ઈશ્વરમાં માનું છું, પરંતુ ખરેખર આ અર્થહીન વાક્ય છે. વૈદિક ધર્મની દ્રષ્ટિએ, વૈદિક દ્રષ્ટિએ હું ઈશ્વરમાં માનું છું એ અર્થહીન વાક્ય છે. કારણ કે માનવું એટલે કે માન્યતા, અને માન્યતા હંમેશા બદલાઈ શકે. તમે કોઈ પણ વસ્તુ વિશે જેના જ્ઞાન પહેલાં જે નિર્ણય કરો એને માન્યતા કહેવાય, અને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એ માન્યતા કાં તો સાચી ઠરે કે ખોટી ઠરે. એટલે ઈશ્વરમાં માનું છું એ માન્યતા પણ ખોટી ઠરી શકે અને ઠરે છે. ઈશ્વરમાં માનું છું એ વસ્તુ આસ્તિકોની વચ્ચે સારી લાગે, પરંતુ જેવા બહાર નીકળો, રશિયા ફરવા જાઓ, અમેરિકામાં ફરવા જાઓ, કોઈ આ યંગ વ્યક્તિને મળો, કોલેજિયન વ્યક્તિને, અને એમાં સાયન્સ ગ્રેજ્યુએટ હોય, હાર્વર્ડનો વિદ્યાર્થી હોય, અને એને તમે કહો ઈશ્વરમાં માનું છું, તમને 2 જ મિનિટની અંદર એ નાસ્તિક બનાવી દે. એટલે વાસ્તવની અંદર વૈદિક દ્રષ્ટિએ ઈશ્વરમાં માનું છે અર્થહીન વાક્ય છે. ઈશ્વરને જાણું છું, આ પ્રશ્ન છે. માનવાનું નહીં, જાણવાની વાત છે. જેવી રીતે એક વ્યક્તિ હોય જે બને, દાખલા તરીકે તમે ઇન્ટ્રોડ્યુસ કરો, સ્વામીજી આ બહુ સારી વ્યક્તિ છે, મળો એમને, તમે અહીંયા આવ્યા છો, આ અમારા વિદ્યાનગરના જ છે, તમે મળો, બહુ સારી વ્યક્તિ છે. હું તમારા શબ્દોને માની લઉં, સમજી ગયા? તમારા શબ્દોમાં મેં વિશ્વાસ કર્યો. મારી વ્યાખ્યા સારી વ્યક્તિ માટેની એ છે કે જે મને પૈસા મદદ કરે. હું જ્યારે મારે જરૂર હોય ત્યારે મને પૈસા આપે, સારી વ્યક્તિ મારા માટે. હવે આ વ્યક્તિને સારી કહી છે મારા મિત્રએ, એટલે હું આ વ્યક્તિ પાસે જઉં હવે અને કહું ભાઈ મારે પૈસાની જરૂર છે, તમે મને થોડા પૈસા આપો. એ વ્યક્તિ ના પાડે તો હવે શું થાય, તમે મને કહો? વ્યક્તિને જાણ્યા પહેલાં કશું માની લેવું, એ માન્યતા બદલાઈ શકે. એટલે ખરેખર વાસ્તવની અંદર જાણવાની વસ્તુ છે ઈશ્વરને. વેદ શું કહે છે? અહીંયા જે કાંઈ છે, આ જગતમાં જે કાંઈ છે, 2 વસ્તુ છે, 2 જ વસ્તુ છે. એક છે તમારા અનુભવની વસ્તુઓ, અને બીજા તમે અનુભવ કરનારા. 2 જ છે. અનુભવની વસ્તુઓની અંદર કેટલુંક તમે જાણો છો, અનુભવ્યું છે, કેટલુંક તમે અનુભવ્યું નથી, મેજર પાર્ટ નથી અનુભવ્યું. આ બધું અનુભવ કરનારો અને અનુભવનો વિષય ઈશ્વર છે. આ માન્યતા નથી. કેમ માન્યતા નથી? કારણ કે આ તો એક ઇક્વેશન છે, સમીકરણ છે. હું વત્તા જગત, બરાબર ને? હું વત્તા અનુભવાયેલું જગત, નહીં અનુભવાયેલું જગત બરાબર ઈશ્વર. કોઈ પણ સમીકરણ માન્યતાનો વિષય ન હોય. સમીકરણ એ જાણવાની વસ્તુ છે. E = mc². હું માનું છું આવું ન બોલાય. 5 + 4 = 10 - 1 એ માનવાનો વિષય છે કે જાણવાનો વિષય છે? જાણવાનો વિષય છે. હા, બરાબર ને? એ સમીકરણ પણ સ્વામીજી મને સમજાતું નથી. હા, એમ બોલો. સમીકરણ મને સમજાતું નથી. સમીકરણનું વિશ્લેષણ કરો તો સમીકરણ જાણી લો. સમીકરણ હું માની લઉં છું આવું કોઈ કહે
તો એ તો ભાઈ ફિઝિક્સનો માણસ નથી, મેથેમેટિક્સનો માણસ નથી. 5 + 4 = 10 - 1 આવું કોઈ કહે કે હું આ તો માનું છું કારણ કે સ્વામીએ કહ્યું છે, તો ન ચાલે. એટલે જ્યાં સમીકરણ છે ત્યાં વસ્તુ જાણવાની છે. એટલે શાસ્ત્ર કહે છે કે ઈશ્વરને માનવાની વસ્તુ નથી. તમે જેને અનુભવ કરી રહેલા છો શાસ્ત્ર સહિત બધું, જે શાસ્ત્ર કહે છે કે ઈશ્વર જાણવાનો વિષય છે, શાસ્ત્ર સહિત બધી જ વસ્તુઓ, જગતની પ્રત્યેક વસ્તુ ઈશ્વર જ છે. તો આ તો જાણવી પડે એવી વસ્તુ છે. આનું એનાલિસિસ કઈ રીતે આ બધું ઈશ્વર છે એ વસ્તુ આપણે સમજવાની છે, નહીં કે આ વસ્તુ માનવાની છે. એટલે અને બીજા બધા ધર્મો જે છે, જગતના બધા જ ધર્મો એ આ બધી બિલીફ સિસ્ટમ પર રચાયેલા છે. બિલીફ સિસ્ટમ, દાખલા તરીકે સ્વર્ગ છે, બરાબર છે. હવે આ તો વસ્તુ માન્યતા જ થઈ ગઈ. સ્વર્ગ છે કારણ કે નોન વેરીફાયેબલ કહેવાય ને, કોઈ વ્યક્તિ સ્વર્ગમાં ન જાય ત્યાં સુધી સ્વર્ગ છે એ વસ્તુ જાણી ન શકે. સ્વર્ગમાં ગયા પછી મને ગમશે એ પણ ખાલી માન્યતાનો વિષય છે. હા, ઘણીવાર અમેરિકા જઈએ ને પછી થાય કે આ ક્યાં અહીંયા આવ્યા, ખરેખર. એટલે સ્વર્ગમાં ગયા પછી ગમશે એવું જરૂરી નથી, કારણ કે સ્વર્ગમાં વન ડે ક્રિકેટ હોતી નથી. એટલે આપણને વન ડે ક્રિકેટનો બહુ શોખ હોય તો એમ થાય કે આપણે નીચે હતા ત્યારે સારું હતું. આ તો નીચે હું બોલું છું, જે મતલબ સ્વર્ગને ઉપર ગણી લઈએ. એટલે ઇન શોર્ટ આ બધું માન્યતાનો વિષય છે. સ્વર્ગ છે, સ્વર્ગમાં બધું ગમે, સ્વર્ગના ભોગો બધા આપણને સારા લાગે, આ બધું માન્યતા. આનાથી આગળ દુનિયાના કોઈ ધર્મો જ નથી. બસ આ જ વસ્તુની વાત કરે. માટે આ બધા ધર્મોને કોઈ રિલિજન નથી કહેતું, ફેઇથ કહેવામાં આવે છે. ક્રિશ્ચિયન ફેઇથ એમ કે, ખ્રિસ્તી લોકોનો ફેઇથ, મુસ્લિમોનો ફેઇથ, આ બધા ધર્મોને ફેઇથ કહેવામાં આવે, ધર્મ નહીં. કારણ કે બધા આવી પ્રકારની બિલીફ સિસ્ટમ પર રચાયેલા છે, પણ નોન વેરીફાયેબલ. તમે એને વેરીફાઈ ના કરી શકો. અને તમે ત્યાં જઈને વેરીફાઈ કરો, સ્વર્ગમાં જાઓ તો નીચે કંઈ વોટ્સએપ મેસેજ કે કોલ ના કરી શકો, ના છે હા સ્વર્ગ નામની વસ્તુ છે. ત્યાં જાઓ તો પછી એનું કંઈ ખબર નહીં. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે જે મેં તમને માન્યતાની વાત કરી, એ માન્યતા વાસ્તવની અંદર વેરીફાઈ કરવી પડે. એક પ્રકારની માન્યતાઓ છે, જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે માન્યું હતું એ સાચું ઠર્યું અથવા ખોટું ઠર્યું. અને બીજા પ્રકારની માન્યતાઓ છે જે તમે વેરીફાઈ ન કરી શકો. એ તો વાસ્તવની અંદર જો તમને અનુભવ થાય, અને તે સ્પેશિયલી આ પ્રકારનું સ્વર્ગ વગેરે વસ્તુ, પુણ્યપાપ દાખલા તરીકે, પુણ્યપાપ અનુભવનો વિષય નથી, પુણ્યપાપ માન્યતાનો વિષય છે. બાય ધ વે, હા, આવા લોક રહેલા છે એ પણ માન્યતાનો વિષય છે. દેવતાઓ છે, માન્યતાનો વિષય છે. કારણ કે વેરીફાઈ ક્યારેય નહીં કરી શકો, એની ચકાસણી નહીં કરી શકો તમે, બરાબર છે. એટલે વેદ પણ આવી વાત કરે જ છે, પણ વેદ બધું બીજું બધું બહુ કહે છે. મેં તમને જે કહ્યું એ વેદનો મુખ્ય સિદ્ધાંત આ છે, જે કાંઈ છે એ ઈશ્વર છે. તો હવે આ તો જાણવાનો વિષય થઈ ગયો. હવે આ ઈશ્વર માન્યતાનો વિષય ના રહ્યો. આ પણ ઈશ્વર છે જ્યારે કહેતા હોવ તો તમે એમ ના કહો કે હવે ક્લિપ નામની વસ્તુ જ નથી. ક્લિપ માન્યતાનો વિષય નથી, બરાબર છે. ક્લિપ તમારા અનુભવનો વિષય છે, પરંતુ શાસ્ત્ર એક સ્ટેપ આગળ જઈને કહે છે આ ક્લિપ પણ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. અને જ્યારે માન્યતા પર રચાયેલી વસ્તુ હોય, બધા જ ધર્મો, વૈદિક ધર્મ સિવાય, વેદ સિવાય, સનાતન ધર્મ સિવાય, એવા સંજોગોની અંદર એક ચડિયાતો અને બીજો ઉતરતો એવું એ ના કહી શકાય, કે બધા માન્યતા પર જ આધારિત છે. એનીવે, પરંતુ હવે આગળ એક સ્ટેપ, કેટલીક વસ્તુઓ તમે માનો છો પણ છતાં એ માન્યતા નથી. કેટલીક વસ્તુઓ હકીકત છે, પરંતુ વાસ્તવની અંદર એને તમે સીધું પ્રત્યક્ષ જોયું નથી, માટે જ્ઞાન નથી, પણ છતાં એ માન્યતા નથી. આખી મેડિકલ સિસ્ટમ આ પ્રમાણે ચાલે છે. હા, કોણે કોરોના વાયરસ જોયો? દાખલા તરીકે હું પેશન્ટ તરીકે જાઉં, એ વખતે કંઈ ડૉક્ટર સૂક્ષ્મદર્શક યંત્રથી મારા શરીર પર મૂકીને એમ કરીને જોતા નથી કે અંદર રહેલા છે કે નહીં. હા, પરંતુ અમુક પ્રકારના લક્ષણોને આધારે એ અનુમાન કરે છે કે આ વ્યક્તિને કોરોના છે, એને કોરોના થયેલો છે. એ માન્યતા છે એવું ન કહેવાય. વાસ્તવમાં એને પરોક્ષ જ્ઞાન કહેવાય. પરોક્ષ જ્ઞાન
કોઈક વસ્તુ પ્રત્યક્ષ હતી, એના આધારે કરેલું અનુમાન છે. શું પ્રત્યક્ષ હતી? રોગના લક્ષણો પ્રત્યક્ષ હતા. રોગના લક્ષણો પ્રત્યક્ષ, એના આધારે રોગના જંતુઓ વિશે, રોગ વિશે તમે અનુમાન કર્યું, એ જ્ઞાન છે. એટલે વસ્તુ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય ન બને છતાંય માન્યતા ન હોય એવી શક્યતા છે. હવે બીજું આગળ હું કહું કે તમારા વડદાદા હતા, હવે તમે તો જોયા નથી, તો એ વડદાદા માન્યતાનો વિષય છે કે જ્ઞાનનો વિષય છે? મને કહેજો, બરાબર વિચારીને કહેજો. હે, વડદાદા હતા એ માન્યતાનો વિષય છે? જો તમે કોઈક મારા વડદાદા હતા સમજી, હું માનું છું, મને જ્ઞાન નથી પણ હું માનું છું કે વડદાદા હતા, તો પછી એનો અર્થ એવો થયો કે કાલે સવારે ઉઠીને તમે તમારી માન્યતાની ચકાસણીને અંતે કદાચ બદલી શકો છો. જેમ મેં પેલી વ્યક્તિ વિશે નિર્ણય બદલ્યો ને, પૈસા ના આપ્યા તો મેં એના વિશે નિર્ણય બદલી નાખ્યો, સારી વ્યક્તિમાંથી એને ખરાબ વ્યક્તિ કહી દીધો. એવી ને એવી રીતે મારા વડદાદા હતા, વડદાદી પણ હતા. આ વસ્તુ પણ સ્વામીજી મેં જોઈ નથી પણ હું માનું છું કે હોવા જોઈએ. આ વસ્તુ આવું ના બોલાય. હા, જરૂર હતા જ. હું હાજર છું, હું પ્રત્યક્ષ છું, એના આધારે જ અનુમાન કરી શકાય કે મારા વડદાદા હતા. સમજી ગયા તમે? એટલે આ માન્યતા નથી. પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય ન હોય, બધું માન્યતા છે, એ વસ્તુ સાચી નથી. ચાલો, એટલે જો માન્યતા હોત તો એને આપણે વાસ્તવમાં એ માન્યતાની ચકાસણીને અંતે માન્યતાથી વિરુદ્ધ આપણે વસ્તુને આપણે જાણી હોત, પરંતુ એવું અહીંયા શક્ય નથી. એનીવે, એટલે આમ મારા પૂર્વજો વિશેનું જે જ્ઞાન વગેરે જે છે એને આપણે જ્ઞાન જ કહેવું જોઈએ, માન્યતા ન કહેવું જોઈએ. માન્યતા અને જ્ઞાન વિશે તમને ખ્યાલ આવી ગયો. તમે કરેલો નિર્ણય, જ્ઞાન પહેલાં કરેલો નિર્ણય, ચકાસણી પહેલાં કરેલો નિર્ણય છે માન્યતા. એનીવે, પરંતુ ઈશ્વર વિશે જે શાસ્ત્ર આપણને જે કહે છે એ વાસ્તવમાં માન્યતાનો વિષય નથી. કારણ કે શાસ્ત્ર કહે છે કે અહીંયા જે કાંઈ છે તમારા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય, અને તમે પ્રત્યક્ષ વસ્તુને જાણનારા, એને કોઈ રીતે નકારી શકાય એમ નથી. એ બધું જ ઈશ્વર છે. તો એનો અર્થ એવો થયો કે આ વસ્તુ તો જાણવાની થઈ ગઈ. એટલે ઈ બરાબર એનર્જી બરાબર મેટર વગેરે જે ઇક્વેશન મૂકવામાં આવે છે ત્યાં એ માન્યતાનો વિષય નથી. એ વસ્તુના વિશ્લેષણને અંતે એ સમીકરણ સમજવાનું છે, એવી વસ્તુ છે. એનીવે, એટલે અહીંયા જ્યારે શાસ્ત્ર આપણને કહે કે અહીંયા જે કંઈ વસ્તુ છે એ ઈશ્વર છે, એના આધારે એનો નિર્ણય એવો નહીં કરવાનો કે એક ઈશ્વર છે. એક ઈશ્વર છે વસ્તુ કહેનારા આપણા ક્રિશ્ચનો, ગોડ, અને મુસ્લિમો જે છે એ લોકો કહે અલ્લાહ. અને એક ઈશ્વર જ્યારે કહો, એકેશ્વરવાદી જેને કહીએ આપણે, મોનોથિસ્ટ. એટલે એ લોકો જે છે વાસ્તવની અંદર એક ઈશ્વરની વાત કરે, પછી એ ઈશ્વરની કલ્પના કરે. ક્યાં? સ્વર્ગની અંદર, જન્નતમાં. એક કહે છે જન્નતમાં છે, એક કહે છે હેવનમાં છે, એક જ વસ્તુ છે. એટલે ઈશ્વર આ જગતની બહાર બેઠેલો છે, કોઈક જગ્યાએ બેઠેલો છે, કોઈક લોકમાં રહેલો છે. આવો ઈશ્વર તકલીફ ઊભી કરે. એટલે જ્યારે હું કહું છું કે અહીંયા બધું ઈશ્વર છે, તો સ્વામીજી એનો અર્થ એવો થયો કે એક ઈશ્વર જ છે, એક ઈશ્વર. ના ભાઈ ના, એક ઈશ્વર નહીં. આપણે કહીએ છીએ બધું ઈશ્વર છે. એક ઈશ્વર એટલે શું કે વાસ્તવની અંદર જે આ પ્રકારે ક્રિશ્ચનો કહે છે ગોડ, કે છે અલ્લાહ, એ આ જગતથી બહાર કોઈ જગ્યાએ બેઠો છે ને એણે આ જગત બનાવ્યું વગેરે 5000 વર્ષ પહેલાં, એવું કહે 3000 વર્ષ પહેલાં, જે પણ કહેતા હોય. એ વાસ્તવમાં એ પ્રકારની વાત નથી, કારણ કે એ વસ્તુ તદ્દન વાહિયાત છે. ઈશ્વર, એક ઈશ્વર માનીને એને પછી કોઈક જગ્યાએ બેસાડી દેવો, આપણા વાળા કહે છે વૈકુંઠમાં. હા, સરખું જ છે. આપણે લોકો કહીએ છીએ વૈકુંઠમાં બેઠો છે. વિચાર કરવો જોઈએ કે આવો ઈશ્વર હોઈ શકે કે ન હોઈ શકે. થોડો વિચાર કરવાની જરૂર છે. આ વેદનું વિઝનની જ વાત કરું છું. વેદ કહે છે બધું ઈશ્વર છે, ત્યારે આપણને થોડો ડાઉટ એ જતો છે અને ઈશ્વર કેવો, મને ઈશ્વર કેવો, અને ઈશ્વર કેવો, કેમેરાનો ઈશ્વર કેવો, એ નથી સારું લાગતું. કોઈ જગ્યાએ બેઠો હોય અને આમ કરીને બેઠો હોય, અને 8-10 માથા હોય, 15-20 હાથ હોય, એવું બધું હોય, અને સ્માઇલ આપતું બેઠો હોય, કોઈ જગ્યાએ મોટું સિંહાસન હોય વગેરેની અંદર, એવો ઈશ્વર આપણને ગમે છે. પણ એવી વાત નથી. એવો જો ઈશ્વર હોય
તો એ આ લોકોના ઈશ્વર જેવો જ છે. અને એમાં તકલીફ શું છે તમને કહું. એનો અર્થ એવો થયો, જો એક સ્થાનમાં બેઠેલો હોય તો એક દેશ, એક સ્થાન, વન પ્લેસ અને વન ટાઈમ, એ દેશ અને કાળમાં મર્યાદિત હોય. અને ઈશ્વરનો લિંગ વિશે પણ આપણે જાણવું પડે. પુરુષ છે કે સ્ત્રી છે, તકલીફ ઊભી થાય. હું કહું પુરુષ જ હોય, આવું તો કહે છે આ લોકો. ક્રિશ્ચનો કહે છે કે હી ઇઝ મેલ, હી એટલે પુરુષ જ છે, સ્ત્રી નહીં. તો પછી આ સ્ત્રીઓ ક્યાં બધા કોણ છે? ભલે એ ઈશ્વર નથી. પુરુષ જ હોય ને સ્ત્રી ન હોય તો પછી એ વાસ્તવની અંદર એ ઈશ્વર કેવો થઈ ગયો? મર્યાદિત થઈ ગયો. એ ઈશ્વર એક સ્થાનમાં રહેલો હોય તો મર્યાદિત થઈ ગયો, એક કાળે રહેલો હોય તો મર્યાદિત થઈ ગયો. હવે ઈશ્વર અને મર્યાદા જોડે ન જવી જોઈએ સામાન્ય રીતે. કારણ કે હું એક દેશ કાળમાં રહેલો છું, મારું એક લિંગ છે, પુરુષ છું વગેરે, એવો ને એવો જ ઈશ્વર થયો. તો પછી મારા ઈશ્વરમાં ભેદ ક્યાં છે? એટલે આ પ્રકારે કલ્પના કરવી કે ઈશ્વર આ જગતની બહાર એક જગ્યાએ હેવન કે વૈકુંઠમાં બેઠેલો છે. સમજો આ વસ્તુ, વેદનું વિઝન જે છે એ કઈ રીતે આ વસ્તુને હલાવી શકાય એવું નથી. એટલે આવી રીતે માનો તો એ વાસ્તવની અંદર આ એક જગ્યાએ એક સ્થાનમાં રહેલો, એક કાળમાં રહેલો અને અમુક પ્રકારની ગુણધર્મોવાળો રહી જાય. તો અને એ જો વાસ્તવની અંદર દેશકાળની અંદર રહેલો હોય તો આ દેશકાળનું સર્જન થયા પછી એ આવ્યો છે. એનો અર્થ એવો જ થયો ને, જેવી રીતે હું આવ્યો છું, મારો જન્મ થયો એક દેશકાળમાં, એવી રીતે ઈશ્વર પણ એક દેશકાળમાં હોય તો આ દેશકાળનું સર્જન એણે કરેલું નથી, નક્કી થઈ ગયું. હું એક દેશકાળની અંદર રહેલો હોઉં તો દેશકાળનું સર્જન મેં તો નથી જ કર્યું, હું એની અંદર આવ્યો એક કાળે, ફલાણી તારીખે, ફલાણી વર્ષમાં. એવી રીતે ઈશ્વર પણ એક સ્થાન, એક કાળે રહેલો હોય તો પછી આ દેશકાળને અંતર્ગત બન્યો તો દેશકાળનું સર્જન એણે કર્યું નથી. તો દેશકાળનું સર્જન કોણે કર્યું? હવે એ પ્રશ્ન ઊભો થાય. એટલે વાસ્તવની અંદર એટલે આ જગત તો પછી એણે બનાવ્યું નથી. જે દેશકાળને અંતર્ગત રહેલું છે એવું જગત એણે બનાવ્યું નથી, એવું નક્કી થઈ ગયું. કારણ કે પોતે જ જગતનો એક ભાગ છે, એક જગ્યાએ એક કાળે એ રહેલો છે. એટલે એનો અર્થ એવો થયો કે આપણા જેવો જ એક મર્યાદિત વ્યક્તિ બની ગયો. અને વાસ્તવની અંદર અને એક મર્યાદિત વ્યક્તિ બને ત્યારે પછી એ બીજા બધા લોકો વગેરે કરતાં પણ ભિન્ન બની ગયો, એક ઇન્ડિવિજ્યુઅલ. અને તો પછી મચ્છર કરતાં જુદો થઈ ગયો. અને હવે પછી નક્કી કરવું પડે કે આવા ઈશ્વરને સર્વશક્તિમાન કહેવો કે નહીં, મચ્છર શક્તિશાળી કે વાસ્તવની અંદર આવો એક વ્યક્તિ વિશેષ એ શક્તિશાળી નક્કી કરવું હોય તો આપણે જ નક્કી કરી શકીએ. હું એક વ્યક્તિ છું અને મચ્છર છે. મચ્છર હોય અહીંયા, સ્વાભાવિક છે. આ બધી વસ્તુઓમાં કોણ શક્તિશાળી? તમે મને કહો, કોણ શક્તિશાળી? હું શક્તિશાળી કે મચ્છર શક્તિશાળી? હું વાસ્તવની અંદર ગમે તેને પેલી નેટ, આપણી જાળ હોય ને એની અંદર ગમે એને પૂરી શકું. ઉંદરને પૂરું ને પેલા સિંહને પૂરી શકું ને ગમે એને પૂરી શકું જાળની અંદર. પણ જ્યારે મચ્છર આવે ત્યારે મારે જાળમાં પૂરાવવું પડે, મોસ્કીટો નેટ. ઇન શોર્ટ, ઈશ્વર જેને તમે સર્વશક્તિ કહેતા હોવ એવો ઈશ્વર આવો મારા જેવો એક ઇન્ડિવિજ્યુઅલ કોઈ જગ્યાએ બેઠેલો હોય અને બધી વસ્તુ એનાથી જુદી હોય નેચરલી, તો એ બધી વસ્તુઓની શક્તિ એની શક્તિ તો નથી જ. અને એમાં આવું થઈ શકે, મોસ્કીટો જે છે, મચ્છર જે છે, મચ્છરની શક્તિ મચ્છરની છે અને એ મચ્છર વાસ્તવમાં એને કરડી શકે. કોરોના એને પણ થઈ જ શકે, કેમ ના થઈ શકે? એ વ્યક્તિ હોય તો એને કોરોના થાય, તાવ, ઉધરસ, શરદી વગેરે બધું થાય. હું આ મજાક જ ઉડાવું છું આવા ઈશ્વરની. પણ છેલ્લે તમને સમજાવીશ કે આવો ઈશ્વરની કલ્પના કરવી સારી છે, પણ ઈશ્વર આવો નથી. ધેટ્સ ઇટ. એટલે એક જગ્યાએ, એક સ્થાને, થોડા પ્રકારની વિશેષતા ધરાવતો ઈશ્વર એ કેવળ માન્યતા છે. કારણ કે સહેજ તપાસ કરતાં જ આખી વસ્તુ કકડભૂસ થઈ જાય છે. અને તમે કહો સ્વામીજી એ તો ખાલી એક રૂપમાં બેઠો છે, ખરેખર એવો નથી. તો પછી વાત પતી ગઈ. તો ખરેખર કેવો છે પછી વાત આવે ને છેવટે તો. અને તમે કહો કે ના, ખરેખર એક વ્યક્તિ જ છે, તો પછી મારા જેવું જ થઈ ગયું. તમે કોઈ વ્યક્તિ છે જ નહીં, એ તો ખાલી એક રૂપ લઈને બેઠો છે, તો સરસ. તો ભજવા માટે એક રૂપ છે, સાચેનું એ રૂપ નથી. તો એ ઈશ્વર ખરેખર કેવો છે, એનું જ્ઞાન શું છે વગેરે, તો એ પછી વાત આખી આ પાછી અહીંયા જ આવીને ઊભી રહી જાય છે. હા, સમજો, સમજી ગયા ને? હા, એટલે બે વસ્તુ છે
ના ખરેખર આવવો જ છે તો પછી બધી મુશ્કેલીઓ છે, અને આવો નથી તો ખાલી આવું એક રૂપ લીધેલું છે તો સરસ. જેવી રીતે અવતારમાં લે છે જ રૂપ તો ફાઇન, એનો કોઈ સવાલ નથી. અવતારના રૂપો છે, વિષ્ણુ એક અવતારના રૂપમાં જુઓ છો, સરસ છે. પણ ના આવવો જ છે, એક જગ્યાએ જ બેઠેલો છે ને આમ છે તો પછી બહુ મુશ્કેલીઓ છે. એ ખરેખર માન્યતા જ છે, અને થોડી જ ચકાસણી કરતાં એ માન્યતા ખોટી ઠરે છે. સમજી ગયા? આ કહેવાનું છે મારું. એટલે અને આપણું જે આ દર્શન છે, જે કાંઈ છે ઈશ્વર છે, એ વસ્તુ ફિઝિક્સ ભૌતિક શાસ્ત્ર સાથે બરાબર તાલમેલવાળું છે. ભૌતિક શાસ્ત્રની અંદર સહેજ વાત કરું છું. કેટલાક લોકોને થશે સ્વામીજી સાયન્સની વાત ન કરવી જોઈએ, પણ કરવી જ જોઈએ. કારણ કે સાયન્સની વાત આવતાની સાથે જ આપણે ધાર્મિક લોકો કે આધ્યાત્મિક લોકો ગભરાઈ જઈએ છીએ એકદમ. સાયન્ટિસ્ટો આપણને નકારી કાઢશે ને આમ થઈ જશે ને તેમ થઈ જશે. એવું નથી. એ લોકો એમના સ્થાને સાચા છે. થોડુંક એ લોકોએ આગળ વધવાની જરૂર છે, હોમવર્ક કરવાની જરૂર છે. આપણે હોમવર્ક કરીને બેઠા છીએ. રિયલી એવું જ છે. આપણે એક સ્ટેપ આગળ જઈએ છીએ. એ લોકો જ્યાં અટકે ને ત્યાંથી આગળ. એ લોકો આગળ જવા માગતા નથી. એવું છે, કશો વાંધો નથી. પણ જ્યાં સુધી ગયા છે ત્યાં સુધી ઘણું સરસ છે. એ લોકો કહે છે કે આ સમગ્ર જગત એક મૂળભૂત વસ્તુમાંથી જ બનેલું છે. એના માટે હમણાં એ લોકો હવે હિઝ બોઝોન નામનો પાર્ટિકલ એવું કહે છે. પાર્ટિકલ એવો કણ, મૂળભૂત કણ, જેમાંથી જ બધું બનેલું છે. એ તો કહે છે જ એ લોકો. એટલે બેઝિક વસ્તુ છે આ જગત જેમાંથી બનેલું છે એ આ પાર્ટિકલ. અને એમાં પછી બધા જુદા જુદા પ્રકારના બળો વગેરેથી પછી એ વસ્તુ થોડી મોટી થતી ગઈ, અને એનામાં પછી આ ગ્રેવિટેશનલ આપણા ગુરુત્વાકર્ષણ બળને લીધે બધી ફરવા માંડી, અને આ બધી ફરતી રહે છે. એના લીધે બધી ટકેલી છે. જે ક્ષણે વસ્તુ ફરતી બંધ થાય એ ક્ષણે એ વસ્તુ એનાથી મોટી અને મોટું ગુરુત્વાકર્ષણ બળ ધરાવતી વસ્તુમાં જઈને સમાઈ જાય. એ જોવા મળે છે એવું બધું. એનીવે, એટલે આ રીતે એ લોકોનું આ પ્રકારે કહેવું છે. એનીવે, એટલે ભૌતિક શાસ્ત્રીઓ જે છે એ કહે છે કે આ સમગ્ર જગત એ એક મૂળભૂત પાર્ટિકલની જ અભિવ્યક્તિ છે, એમાંથી બધું બનેલું છે. અને આ વૈજ્ઞાનિકો ત્યાં અટકી જાય છે. આપણે વેદાંતિઓ ત્યાંથી એક સ્ટેપ આગળ જઈએ છીએ. શાસ્ત્ર એટલે વેદ છે શું કહે છે કે તમે એ જે પાર્ટિકલ જે છે એનો સ્વભાવ છે, એનું સ્વરૂપ છે, એ જરા જોવાનો પ્રયત્ન કરો. જે સ્વરૂપ જોશો ને તો ઈશ્વર પર જઈને અટકી જશો સીધા. કેમ? એવું કેવી રીતે? બહુ સરસ. જો બધી જ વસ્તુઓ એક મૂળભૂત પાર્ટિકલમાંથી બનેલી હોય તો મારી આંખો પણ એમાંથી જ બનેલી છે. મારું શરીર, ચાલો પહેલાં મારું શરીર પણ એમાંથી બનેલું છે. મારી આંખો એમાંથી બનેલી છે. મારું બ્રેઇન પણ એમાંથી બનેલું છે. મારું કર્ણેન્દ્રિયો પણ એમાંથી બને છે. મારા કાન એમાંથી બને. કર્ણેન્દ્રિય જવા દો ને, કાન સારા શબ્દો સાથે. મારા કાન એમાંથી બનેલા છે. મારી જીભ એમાંથી બનેલી છે. અને આ કોઈ વસ્તુઓ એક્સિડન્ટ દેખાતી નથી. આ એક વસ્તુ વાસ્તવની અંદર કોઈ એક્સિડન્ટ નથી. જબરજસ્ત ઇન્ટેલિજન્ટલી જોડાયેલી વસ્તુ છે. બુદ્ધિપૂર્વક જોડાયેલી વસ્તુઓ છે. એક આંખ વિશેનું સંશોધન કેટલાય વર્ષોથી ચાલે છે. કેટલાય વર્ષોથી હજારો લોકો પીએચડી થઈ ગયા. હજારો લોકો બધા આઈ સર્જનો અને બધા એ પછી આગળ રિસર્ચ પણ કરતા હોય છે. કેટલા પેપરો પબ્લિશ થઈ ગયા. સમજો હું તમને શું કહી રહ્યો છું વસ્તુ. કેટલું પબ્લિશ થઈ ગયું. હજુ આંખ વિશે ફાઇનલ શબ્દ આવ્યો નથી. છેલ્લો બસ બધું શોધી કાઢ્યો હજુ નથી આવ્યો. એ બતાવે છે કે આ વસ્તુઓ જે પણ પાર્ટિકલમાંથી બનેલી છે એની એવી રીતે એમ જોડેલી છે, અને જોડનારો જે છે એનું જ જ્ઞાન જાણે અભિવ્યક્ત થયું છે. બરાબર છે ને? આ જે છે આ વસ્તુને જોડેલી છે. આ બે ભાગને જોડેલા છે. બરાબર છે ને? આ બે ભાગ હોય ને, બે ભાગને જોડવામાં આવે છે. તો જોડે તે એક્સિડન્ટલી જોડાઈ ગયા. બે ભાગ છૂટા હતા અને એક દિવસ બધા બે ધીરે ધીરે નજીક આવી અને જોડાઈ ગયા. આવું બને ના. કોઈકની બુદ્ધિ, કોઈ ચેતન વ્યક્તિનું જ્ઞાન આમાં અભિવ્યક્ત થાય છે. એવી રીતે જગતની પ્રત્યેક વસ્તુ. ચાલો અહીંયા અત્યારે આંખ પર આવીએ. આંખ હોય, કાન હોય, આપણું બ્રેઇન હોય, આપણી જીભ હોય, આપણું હૃદય હોય, લીવર હોય. તમે જુઓ કેવું છે આ વસ્તુ. આ બધું કોઈકના જ્ઞાનની અભિવ્યક્તિ છે. આટલું તો નક્કી થઈ ગયું.
કોઈકનું જ્ઞાન એટલે એ ચેતન તો હોવો જ જોઈએ. આમાં કોઈ જ્ઞાન જણાતું નથી. આ મારા બદલે આ પ્રવચન આપવા આપણે સ્વામી જાઓ થોડો રેસ્ટ લઈ આવો, હું બોલી લઉં છું. કોઈ ચેતન વ્યક્તિ હોવો જોઈએ જેનું જ્ઞાન આ અભિવ્યક્ત થયું છે. અને એ આંખ જેનું જ્ઞાન આંખના રૂપમાં અભિવ્યક્ત થયું છે, એ આંખ વિશે હજુ જો શબ્દ ના હોય, છેલ્લો થોથાના થોથા ભરાયા છે, પીએચડીના પીએચડી થઈ ગયા, હજુ સુધી જો ફાઇનલ શબ્દ ના હોય, તો એ વાસ્તવમાં એ જેનું જ્ઞાન અભિવ્યક્ત થયું છે કેવો હોવો જોઈએ? તમે મને કહો. સર્વજ્ઞ કહેવો જોઈએ કે ન કહેવો જોઈએ? આટલી વાત છે. આવી ગયા? આટલું જ હતું. વૈજ્ઞાનિકો આનાથી આગળ વધતા નહોતા, કારણ કે એમાં લેવું પડે આશરો કોનો? વેદનો. એ તૈયાર નથી. અમને જેટલું આ શું કે આ લોકો આપણે દેખાણું એટલું સમજાણું, બસ એવું કંઈક છે ખરું. દેખાણું એટલું સમજાણું. જે દેખાય છે એ એમાં સાચું માનીએ, બાકી નહીં. વેદાંત કહે છે જે દેખાય છે એ મિથ્યા છે. હવે એમાં ઉત્તર પડતો નથી, પણ એટલે બહુ જુદી વસ્તુ છે. દેખાય સત્ય હોય એવો કોઈ નિયમ નથી, અને નથી જ વળી. આકાશ ભૂરું છે જ નહીં. ભૂરું તમે કહો તેથી શું છે? એ તો બધું હજારો વસ્તુ એવી છે. સમુદ્ર ભૂરો છે જ નહીં. તમે જુઓ એટલું જુઓ ને જે કરવું એ કરો. તમે ડોલોની બકેટો ભરીને લાવો ને કદી તમને જો ભૂરું પાણી દેખાય તો આવજો મારી પાસે. છે જ નહીં. જે જેવું દેખાય એવું છે જ નહીં. પણ ચાલો, આપણે તો પછી વ્યક્તિઓને પણ કહેવા મળી, સમજી આ દેખાય જેવો નથી, એવો એ પાછું જુદી વાત. કારણ આપણે તો પાછું લગાડવું પડે ને ગમે તો આપણા નિયમો બધા. ઇન શોર્ટ, આ બધું જે પણ વસ્તુ એક મૂળભૂત એકમની અભિવ્યક્તિ છે, એ કોઈકના જ્ઞાનની જ અભિવ્યક્તિ છે. અને અહીંયા હું એક વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી દઉં છું તમારી સુગમતા માટે. જેવી રીતે તમે પણ એક જગતનું નિર્માણ કરો છો, કેવળ તમારું જ્ઞાન, બીજું કોઈ મટીરિયલ નહીં, કેવળ તમારું જ્ઞાન. એ છે સ્વપ્ન જગત. સ્વપ્નના દેશ, સ્વપ્નના કાળ, સ્વપ્નના પદાર્થો, જે પણ તમે નિર્માણ કરો, બદ્રીનાથની મંદિરનો રસ્તો જોશીમઠથી જતો, એના પહાડો, બધું જે નિર્માણ કરો અહીંયા, કોઈ ખરેખર બહારથી કશું આવતું નથી. તમારું પોતાનું જ જ્ઞાન અભિવ્યક્ત થાય છે. કોઈ વ્યક્તિ અભ્યાસ કરતો હોય, કોઈ ભૌતિક શાસ્ત્રી અભ્યાસ કરતો હોય, તો કોનો અભ્યાસ કરી રહ્યો છે? તમારા મનનો અભ્યાસ કરી રહ્યું છે. સમજી ગયા? ભૌતિક શાસ્ત્રી અંદર, તમે નિર્માણ કરેલો ભૌતિક શાસ્ત્રી. ચાલો હમણાં રહેવા દો, પણ આ તમે પેરેલલ રાખજો, કારણ કે થોડુંક તમને ક્યાંક લાગશે સમજી આ થોડું વધારે છે, પરંતુ આ દર્શન સમજવાની વસ્તુ છે. કારણ કે જીવનમાં ઈશ્વરનું સ્થાન ખરેખર તો ઈશ્વર વણાઈ ગયેલો જ છે. હું આ છેલ્લે પુરવાર કરીશ. ઈશ્વર વણાઈ ગયેલો જ છે. ઈશ્વર અને તમારા વચ્ચે લેશ માત્રનું પણ અંતર નથી. એટલું જ કે ઈશ્વરની સમજ નથી. ભૌતિક અંતર હોત તો મેં તમને કહ્યું પ્રમાણે ત્યાં બેઠેલો હોત, હું અહીંયા, અને ત્યાં બીજા લોકમાં બેઠેલો હોત, એવો ઈશ્વર તો વાસ્તવમાં કોઈ મારા જેવો જ બહુ તો આપણે એને બિગ અંકલ કહીએ. ના હોય, ઘણીવાર આપણા રિલેટિવ્સમાં એવું હોય છે, એને 5-25 ફેક્ટરીઓ હોય અને બધું ઘણું ધન સંપત્તિ હોય, તો આપણે કહીએ બિગ અંકલ કહીએ. એવો આપણે કદાચ એને બિગ કહીએ, આપણા કરતાં મોટો, પણ છે તો એક વ્યક્તિ એવો જ થઈ ગયો ને છેવટે. તો દેશકાળમાં મર્યાદિત હોય અને બીજા બધાની કરતાં ભિન્ન બીજા બધાની શક્તિઓ એની શક્તિ ન હોય, તે સર્વશક્તિમાન પણ ન કહેવાય, સર્વજ્ઞ પણ ન કહી શકાય, તેને ઈશ્વર કહી શકાય એવું નથી. ઈશ્વરની વ્યાખ્યામાં આટલું તો જરૂર છે, સર્વશક્તિ, સર્વજ્ઞ. અને એવું હોય તો પછી બધું એનામાં ઇન્ક્લુડ કરવું પડે. બધું કેવી રીતે ઇન્ક્લુડ કરવું, એટલે આ ચર્ચા ચાલે છે. એટલે મેં તમને કહ્યું કે જગતની બધી જ વસ્તુઓ એક મૂળભૂત વસ્તુમાંથી બનેલી છે, અને મૂળભૂત વસ્તુની જે અભિવ્યક્તિ આ બધી વસ્તુઓ છે, અને જે કંઈ અભિવ્યક્તિ છે એ બધી કોઈ એક્સિડન્ટ નથી, બધી બહુ બુદ્ધિપૂર્વકની વસ્તુઓ છે. એક વસ્તુ બુદ્ધિપૂર્વકની છે. એટલે ઈશ્વર બુદ્ધિપૂર્વકની અર્થાત જ્ઞાનપૂર્વકની, જ્ઞાનની જ અભિવ્યક્તિ છે. એનીવે, એટલે આ બધા પાર્ટિકલ્સ જે છે, જેની એ લોકો જ્યારે પાર્ટિકલ્સની વાત કરે ત્યારે એને જડ માનતા હોય છે, કારણ કે જડને બદલે કંઈક આગળ કશું કહેવા જાય તો ચેતનની કલ્પના કરવી પડે એ લોકોએ, અને એ લોકો એ ન સ્વીકારે. માટે એ જડ વસ્તુઓ ખરેખર જાતે જોડાઈ શકે નહીં, એવું આપણે એ લોકોને આર્ગ્યુમેન્ટ કરીએ છીએ. અને એ આ શરીરના રૂપમાં, મનના આપણા ઇન્દ્રિયોના રૂપમાં, એટલે કે આંખ કાન વગેરેના રૂપમાં જાતે બની જાય બધા, એવું બની શકે નહીં. એટલે આ ઈશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિના રૂપમાં આપણે એને જોવું જોઈએ. અને તમે જુઓ તો આ શરીરની અંદર બધા જ પ્રકારની વિદ્યાઓ, કેમેસ્ટ્રી અહીંયા રહેલું છે, રસાયણશાસ્ત્ર છે એની અંદર, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે, ફિઝિક્સ છે, બધું જ રહેલું છે.
એક વસ્તુ અહીંયા રહેલી છે. એનાટોમી વગેરે બધું કેટલા તમે વસ્તુઓનો અભ્યાસ કરો તો તમને ખબર પડે કે ઘણી બધી વસ્તુ અંદર ઘણી બધી વિદ્યા શાખાઓ રહેલી છે. એટલે અને એ શરીર કે ઇન્દ્રિયો છે આપણી આ બધી, એ બધા આપણા જ્ઞાનના સાધનો છે. એને વસ્તુ આપણે જાણી શકીએ છીએ. અને એટલા જ મેં માટે તમને કહ્યું એ પ્રમાણે એની અંદર આ રિસર્ચ વગેરે જે છે હજુ ચાલુ છે. શરીર હોય, ઇવન પગની પાની હોયથી માંડીને બધી જ વસ્તુ, આંખ હોય, કાન હોય કે આપણું બ્રેઇન હોય, ઇવન મન પણ, સાયકોલોજી વગેરે હું વાત કરવાનો છું એની. એટલે આ બધી જ વસ્તુઓ જે છે એમાં વિજ્ઞાન ઉત્તરોત્તર પ્રગતિ જ કરી રહ્યું છે. બતાવે છે કે ઘણું બધું હજુ તો જાણવાનું બાકી છે. તો આપણે તો એટલું જ કહીએ છીએ કે આ જેની અભિવ્યક્તિ છે, જેના જ્ઞાનની એક અભિવ્યક્તિ છે, બહુ ઇન્ટેલિજન્ટ, બુદ્ધિપૂર્વક જોડાયેલી છે, એ વાસ્તવમાં પરમેશ્વર ચેતન એ કેવો હોવો જોઈએ? સર્વજ્ઞ હોવો જોઈએ અને સર્વશક્તિ. હા, સર્વ જ્ઞાન હોય પણ શક્તિ ના હોય એવું બને. આપણી પાસે ઘણીવાર જાણતા હોઈએ છીએ કે આ વસ્તુને આ રીતે કરવી જોઈએ, પણ શક્તિ નથી હોતી. હા, આપણને લાગે કે આપણો દીકરો આ રીતે, જો આ રીતે મારા માર્ગે ચાલે તો ઘણું એનો કલ્યાણ થાય એવું છે, પરંતુ શક્તિ નથી કે આપણે એને સુધારી શકીએ, એને આપણા માર્ગે વાળી શકીએ, એવું નથી હોતું. પરંતુ અહીંયા તો એ પ્રકારે નથી. બધી જ વસ્તુ આ રીતે બુદ્ધિપૂર્વક જોડાયેલી હોય તો એ ખરેખર એ ઈશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ છે. અને બહુ જ તમે જુઓ તો એક વસ્તુ વંડર છે ખરેખર. એટલે અમારા સ્વામીજી તો કે આપણું પાંદડું જે છે એ પણ જાણે કે ઈશ્વરનો મેજિક છે. એક પાંદડા વિશે પણ, પાંદડાની અંદર થતી આ લીલા પાંદડા, આપણે જે કોઈ પણ સામાન્ય પાંદડાની વાત કરું છું, એની અંદર જે બધી પ્રક્રિયા, ફોટોસિન્થેસિસને બધું થતું હોય છે, એનો હજુ તાગ મળ્યો નથી. એટલે એક વસ્તુ જાણે કે ભગવાનનું આ વંડર, મેજિક છે આ જગત. ભગવાનના જ્ઞાનની અભિવ્યક્તિ મેજિકના રૂપમાં જોવામાં આવે છે. અને આ જગત જે છે એ તમને આપવામાં આવેલું છે. બધી જ વસ્તુઓ આપવામાં આવેલી છે. અને એ જગતને તમે જાણો, એ જાણવાની શક્યતા પણ મનુષ્યમાં એ પણ આપવામાં આવેલી છે. જાણવાની શક્યતા આપણે એક્સપ્લોર કરીએ, વૈજ્ઞાનિકો બધું કરતા હોય છે ને બધું, અને આપણે આપણી રીતે કરીએ, એટલે એ શક્યતા પણ આપણને આપવામાં આવેલી છે. ઇન્ટેલિજન્સ વગેરે બધું આપવામાં આવેલી વસ્તુ છે. એટલે આ જગત જે છે એ વાસ્તવમાં એમાં એક જ વસ્તુ આપવામાં નથી આવેલી, અને એ છે માલિકીપણું. આ જગતની અંદર બધું જ આપવામાં આવે છે. શરીર, મન, બુદ્ધિ અને આપણા બધી ઇન્દ્રિયો આતે ને અંદરના અવયવો આતે બધું આપવામાં આવેલું છે. પણ એ એક વસ્તુ ભગવાને નથી આપી, અને એ છે માલિકીપણું. કારણ કે માલિક એ છે, એટલે માલિક એ હોય ત્યાર પછી માલિકીપણું બીજાનું ના કરી શકે. આપણે પોતે અહીંયા માલિક માનીએ છીએ ને, એ વસ્તુ અલગ છે, પરંતુ એક વસ્તુ સિવાય બાકીનું બધું ખરેખર ઈશ્વરે જ આપેલું છે. એટલે હું કશાકનો માલિક છું એ ખરેખર સૌથી મોટામાં મોટું મિથ, ગ્રેટેસ્ટ. આ લોકો કે સૌથી મોટામાં મોટું ભ્રમ જો હોય તો આ છે કે હું કશાકનો માલિક છું. ખરેખર જો તમે તપાસ કરો તો ખબર પડે કે એ વસ્તુઓ ખરેખર તમને પ્રદાન કરવામાં આવી છે. અને એટલા માટે જ એને એ વસ્તુ એ પુરવાર કરતો રહે છે ક્યારેક. જે વસ્તુ આપે છે એને લઈ પણ લે છે. વાળ આપે અને વાળ લઈ પણ લે. હા, હજુ તો આપણે જીવવાનું ઘણું બાકી હોય, પહેલાં વાળ જતા રહે. હવે આજકાલ તો પુરુષોને 30-40 થતા સંભાવ ખબર નથી, પણ પુરુષોમાં ખાસ વાળ જતા રહેતા હોય છે. એટલે જો આપણી માલિકીની વસ્તુ હોય તો આપણે જવા જ નથી. આપણે તો ઈચ્છીએ છીએ ખરાક ના જાય, બધું બરાબર સરસ રહે, પરંતુ ચાલતું નથી. એટલે જો ખરેખર આપનારો છે એ વસ્તુને લઈ પણ લે છે, એ જ બતાવે છે કે આ બધી આપણી પોતાની માલિકીની વસ્તુ નથી. અને આવું જગત જે આપવામાં આવેલું છે, જે બુદ્ધિપૂર્વક સર્જાયેલું છે, એ વાસ્તવની અંદર એ અણુ હોય, પરમાણુ હોય કે ગેલેક્સી હોય, ગમે તે હોય, આ બધી જ વસ્તુઓ બુદ્ધિપૂર્વક જોડાયેલી છે. અને એ બતાવે છે કે આ બધું એક ઈશ્વરના જ્ઞાનની જ અભિવ્યક્તિ છે. જેવી રીતે સપનાની અંદર તમે ગેલેક્સીનું નિર્માણ કરો, સપનાની અંદર કોઈ અણુનું નિર્માણ કરો, અને સપનાની અંદર એ અણુને જોનારો કે ગેલેક્સીને જોનારાનું નિર્માણ કરો, દેશકાળ સહિત આપોઆપ જ થતું હોય છે. એ બધું કેવળ તમારા અને તમારા જ જ્ઞાનની એક અભિવ્યક્તિ છે, બીજું કોઈ મટીરિયલ હોતું નથી. એવી રીતે અહીંયા પણ વાસ્તવની અંદર આ ઈશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ છે. અને આવું જ્યારે કહીએ ને કે આ બધું ઈશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ છે, એટલે બધા લોકો તરત કહેવા માંડે, હા બરાબર છે, ઈશ્વર છે. બસ એ ઈશ્વરની સિદ્ધિ માટે આપણે નથી કહેતા, કોઈને આસ્તિક બનાવવાનો આપણો કોઈ પર્પઝ છે નહીં. આટલું સામાન્ય રીતે આટલું જ થતું હોય છે કે જો આ બધું જગત બુદ્ધિપૂર્વક સર્જાયેલું હોય તો એનો નિર્માણ કરનારો કોઈ હોવો જોઈએ, માટે ઈશ્વર છે એમ કરીને આપણે ઊભા થઈને ચાલતા થઈએ. પણ એ વસ્તુ ખરેખર અધકચરી છે. ખરેખર બરાબર છે કે ઈશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ છે,
પરંતુ એ કંઈક કોઈક જગ્યાએ રહેલો છે અને એણે આ બધું સર્જ્યું, જેવી રીતે ક્રિશ્ચનો વગેરે કે બધા વાત કરતા હોય છે, એ વસ્તુની પર તપાસ કરો, ખબર પડે કે એ જો કોઈ જગ્યાએ રહેલો હોય તો એક દેશમાં રહેલો હોય તો પોતે એ દેશથી મર્યાદિત થઈ ગયો, તો એ દેશથી મર્યાદિત થઈ ગયો તો એણે દેશનું સર્જન કેવી રીતે કર્યું? દેશનું સર્જન કરવા માટે, સ્પેસનું સર્જન કરવા માટે એણે સ્પેસ સર્જાય પહેલાં હાજર રહેવું જોઈએ, પણ એ તો સ્પેસની અંદર રહેલો છે મારી જેમ. તો પછી ખરેખર આ બધી વસ્તુઓનું સર્જન કરનાર પોતે એક દેશમાં, પ્લેસમાં રહેલો છે એવું ન કહી શકાય. સમજી ગયા તમે? આવું છે. જેવી રીતે તમે સપન જગતનું નિર્માણ કર્યું, એમાં સપન જગતમાં તમે ક્યાં રહેલા છો? એવો તમને પ્રશ્ન કરું તો તમે હસવા માંડશો. તમે કહેશો સ્વામીજી આખા સપન જગતમાં હું ક્યાં નથી એની વાત કરો. સમજી ગયા તમે? હું ક્યાં નથી, અણુ એ અણુની અંદર હું રહેલો છું. સપન જગતને જોનારો અને સપન જગત જેનો અનુભવ કરો છો, બંને વાસ્તવમાં તમારા જ જ્ઞાનની અભિવ્યક્તિ છે. સપન જગતના તમે ઈશ્વર કહેવાઓ એમ કહું છું. એ રીતે એટલે આ જગત જે છે વાસ્તવની અંદર એ આ રીતે ઈશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ છે. એટલે એનો અર્થ એવો થયો કે આ જગત, દેશકાળ અને જગતની બધી જ વસ્તુઓ એ ઈશ્વરથી અભિન્ન છે. જેવી રીતે સમગ્ર સપન જગત તમારાથી અભિન્ન છે, તમારાથી છૂટું સપન જગત નથી. તમારા જ જ્ઞાનની અભિવ્યક્તિ હોય તો એ તમારાથી અભિન્ન છે. એવી રીતે આ જગત પણ વાસ્તવની અંદર અભિન્ન છે. માટે જ વેદની અંદર કહેવામાં આવ્યું સો કામયત બહુશ્યામ પ્રજાએ. સો કામયત અર્થાત એણે કામના કરી હું આ જગતનું સર્જન કરું, એટલું જ નહીં, બહુશ્યામ પ્રજાએ અર્થાત હું જ આ જગતના રૂપમાં અભિવ્યક્ત થવું. જેવી રીતે સપન જગતનું નિર્માણ કરતાં પહેલાં જાણે કે ચાલો હું સપન જગતનું સર્જન કરું અને સપન જગતના પદાર્થો રૂપે, નામરૂપ રૂપે અભિવ્યક્ત થવું, એવું જાણે કે તમે સંકલ્પ કરો, એ પ્રકારે જાણે કે ઈશ્વરે કર્યું. અને માટે જ્ઞાનના દૃષ્ટિબિંદુથી આપણે કહી શકીએ કે ઈશ્વર જ જે સર્વજ્ઞ છે એણે આ જગત બનાવ્યું છે. અને સર્જનના દૃષ્ટિબિંદુથી વાસ્તવમાં, અર્થાત આ બધા નામરૂપના દૃષ્ટિબિંદુથી, બધા પદાર્થોના દૃષ્ટિબિંદુના રૂપમાં એનું જ્ઞાન જ આ રૂપમાં અભિવ્યક્ત થયેલું છે. હવે તમને ફરી પાછું જોડી આપું. આપણે સામાન્ય રીતે ઈશ્વરનો વાત કરીએ ત્યારે કહીએ કે જે માયા કે શક્તિ સહિતનું બ્રહ્મ જે છે એને જ આપણે ઈશ્વર કહેતા હોઈએ છીએ. એ માયા કે શક્તિ એ જ આ જગતના રૂપમાં અભિવ્યક્ત થતી હોય છે. એ માયા શક્તિ થકી જે બ્રહ્મને આપણે સર્વજ્ઞ ઈશ્વર વગેરે કહેતા હોઈએ છીએ, સર્વશક્તિમાન કહેતા હોઈએ છીએ, એ જ પ્રકારની વસ્તુ છે. એટલે જ્ઞાનની દ્રષ્ટિથી જગતનું ઉપાદાન કારણ એ આ જ્ઞાન, જેવી રીતે તમે સપન જગતનું જે નિર્માણ કર્યું એનું ઉપાદાન કારણ મટીરિયલ જે છે એ તમારું જ્ઞાન જ છે. અને વાસ્તવની અંદર એક બનાવનારની દૃષ્ટિબિંદુથી તમે એક ચેતન, તમે એના નિમિત્ત કારણ કહેવાઓ. એવી જ રીતે આ જગત પણ જે છે એ ઈશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ છે, જેનું ઉપાદાન છે. અને એ બનાવનારની ચેતનની દ્રષ્ટિથી જે એણે બનાવ્યું એ ચેતનની દ્રષ્ટિથી આપણે એને નિમિત્ત કારણ ઈશ્વર કહેતા હોઈએ છીએ. એટલે આ રીતે સમગ્ર જગતની પ્રત્યેક વસ્તુ, હવે સમજી શકો છો તમે થોડું કે સમગ્ર જગતની પ્રત્યેક વસ્તુ જે છે એ કેવળ ઈશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ, ઈશ્વરની જ અભિવ્યક્તિ થઈ ગઈ, કારણ કે જ્ઞાન ઈશ્વરથી અભિન્ન છે. એ દૃષ્ટિએ સમગ્ર જગતની અંદર જે પણ છે પેલો જોનારો વ્યક્તિ છે કે જે તમે સર્જન કરેલી વસ્તુઓ છે, પ્રત્યેક વસ્તુ તમારી જ અભિવ્યક્તિ છે. એવી ને એવી રીતે આ સમગ્ર જગત પણ એ પ્રકારે તમારી અભિવ્યક્તિ છે. એટલે વાસ્તવની અંદર જો અવકાશ સહિત આ બધું સમગ્ર જગતનું સર્જન ઈશ્વરમાંથી થયું હોય તો વાસ્તવમાં નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ, એફિશિયન્ટ કોઝ અને મટીરિયલ કોઝ જુદા હોઈ શકે જ નહીં. એ તમે સમજી શકો છો. જ્યારે બે કારણ જુદા હોય તો જુદા હોવા માટે એ પહેલાં અવકાશ હોવું જરૂરી છે. એટલે વાસ્તવની અંદર અવકાશનું જ નિર્માણ, વાસ્તવની અંદર દેશકાળ સહિતનું નિર્માણ ઈશ્વરે કર્યું હોય, આ રીતે એનું જ્ઞાનની અભિવ્યક્તિ હોય તો ખરેખર પોતે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, એ જ ઉપાદાન કારણ છે અને એ જ નિમિત્ત કારણ છે. જેવી રીતે સપનાનું દેશ, સપનાનું સ્પેસ તમે જ સર્જો છો અને સપનાના કાળ વગેરે પણ સાથે સાથે સર્જાતા હોય છે અને સપનાના પદાર્થો પણ, તો વાસ્તવની અંદર તમે જ નિમિત્ત કારણ પણ છો, બનાવનાર પણ છો, મેકર પણ છો અને તમે જ મટીરિયલ પણ છો. સમજી ગયા તમે? એટલે આ રીતે સમજી શકાય. વસ્તુ જ્યારે બે કારણ જુદા હોય તો પછી એ કારણ જુદા હોવા માટે અવકાશ હોવું જરૂરી છે, તો જ એને આપણે જુદા કહી શકીએ. એટલે આ સામાન્ય રીતે જે જગતમાં જોવા મળતું હોય છે આપણને, જેમ કે પેલું બ્રેડ હોય, લોફ બ્રેડનો, એ બનાવનાર જે છે એ એક છે અને મટીરિયલ છે એ ભિન્ન છે. વાસ્તવમાં બંને જુદા જુદા છે. જેમ કે ઘરેણાં બનાવનાર છે સોની એક છે અને ઘરેણાં જે બનાવવા માટે જે સોનું જોઈએ જુદું છે.
અને એટલા માટે ઘરેણાં તમે લઈને જાઓ તો સોનું તમારી જોડે આવે, સોની ના આવે તમારી જોડે. એ તો એવું છે એટલે બ્રેડ તમે લઈ આવો તો પેલો બેકર બનાવનાર તમારી જોડે ના આવે, પેલું મટીરિયલ જોડે આવે. પરંતુ અહીંયા આ વસ્તુ શક્ય નથી. અહીંયા જે આ સમગ્ર જગત જે છે એને બ્રેડ કહેવી તો બ્રેડ કહો ને ઘડો કહેવો તો ઘડો કહો, જે કહો તે, પરંતુ બનાવનાર પણ એ છે અને બનનાર પણ એ છે. એ વસ્તુ વેદ ખાસ કરીને કહે છે સો કામયત બહુશ્યામ પ્રજાએ. સો કામયત, એણે જ કામના કરી હું બહુ બની જાઉં, અર્થાત જગતનું સર્જન કરું, જગત રૂપે અભિવ્યક્ત થવું. અને એ આ મેં કહ્યું પ્રમાણે સપનનું ઉદાહરણ જે છે વિન્ડો એના માટે છે. એના દ્વારા તમે એ વસ્તુને સમજી શકો છો. અને એની અંદર હવે પ્રશ્ન લિંગનો આવતો નથી. કેમ? બનાવનાર જે છે, બનાવનારની દ્રષ્ટિએ આપણે એને પુરુષ કહીએ અને મટીરિયલની દ્રષ્ટિએ એને આપણે સ્ત્રી કહેતા હોઈએ છીએ. એટલે આપણે બ્રહ્મા અને માયા વગેરે છે, ઈશ્વર અને આ માયા વગેરેની વાત કરતા હોય છે, માયા શક્તિ, અને એ દ્રષ્ટિએ, કારણ કે શક્તિ એની જ અભિવ્યક્તિ છે અને માટે વાસ્તવિક એનાથી અભિન્ન છે, અને માટે એ દ્રષ્ટિએ એ બંને તમે લઈ શકો છો. એફિશિયન્ટ કોઝ, નિમિત્ત કારણની દ્રષ્ટિએ, બનાવનારની દ્રષ્ટિએ એને આપણે હી મેલ કહીએ, પુરુષ, અને બનનાર મટીરિયલની દ્રષ્ટિએ આપણે પ્રકૃતિ, એને શી કહીએ. અને માટે બંનેના રૂપમાં આપણે ઈશ્વરની પૂજા કરીએ છીએ. નવરાત્રિ વગેરે હોય તો શક્તિના રૂપમાં પૂજા કરીએ, અને બીજા તહેવારોમાં એમની પુરુષના રૂપમાં પણ પૂજા કરીએ. એટલે એનો અર્થ એવો થયો અહીંયા જે કાંઈ છે એ સર્વ વસ્તુઓ વાસ્તવની અંદર એ ઈશ્વર જ છે, એ વસ્તુ નક્કી થાય છે એની અંદર. ચાલો પછી એનાથી આગળ હવે આ વસ્તુને કેવી રીતે એસિમ્યુલેટ કરવું એ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જીવનમાં ઈશ્વરનું સ્થાન, આ હું કહી તો દીધું મેં અડધો કલાકમાં કે બધું ઈશ્વર છે, પરંતુ સ્વામીજી અમારે તો જીવનમાં ઈશ્વરને વણવો કેવી રીતે, લાવવો કેવી રીતે, બધું છે જ ઓલરેડી, પણ એને આપણે થોડાક પાર્ટ પાડીને સમજવું પડશે થોડું. અને એ વસ્તુ હવે થોડાક 15-20 મિનિટ પછી ફરી પાછા આપણે ભેગા થઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.